વિદ્યાર્થીઓને ફક્ત 2 કલાકની ક્લાસ દેખાય છે, પરંતુ દરેક લેક્ચર પાછળ એક આખી મહેનત છુપાયેલી હોય છે. દરેક દિવસ ક્લાસ પહેલા શરૂ થાય છે. પ્લાનિંગ, નોટ્સ, પ્રિપરેશન. કારણ કે એક સારું લેક્ચર વિદ્યાર્થીઓનો કોન્ફિડન્સ બદલી શકે છે. ટીચિંગ ફક્ત કેમેરા સામે બોલવું નથી, એ એક જવાબદારી છે. ફાઇનલી વિદ્યાર્થી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સ્ટુડિયો. વિદ્યાર્થીઓ ક્લાસ જોઈન કરે એ પહેલા શિક્ષક દરેક નાની ડિટેલ્સ તૈયાર કરે છે. ઘણીવાર એક ચેપ્ટર તૈયાર કરવા કલાકો લાગી જાય છે, ફક્ત એક લેક્ચર માટે. આ છે આપણા બધા સ્ટુડિયો, જોઈ લો. આ રીતનું અહીંયા હોય છે. અહીંયા તમારી કોમેન્ટો અમે વાંચી શકીએ છીએ. અહીંયા કેમેરા સેટઅપ હોય છે, આ રીતે પીસી હોય છે. બસ આ રીતે તમને અમે ભણાવતા હોઈએ છીએ આ નાની એક રૂમોની અંદર. તો આ રીતે બધું સેટઅપ છે, જોઈ લો. બધું જ સેટઅપ છે. અને પછી શરૂ થાય છે એ ભાગ જે વિદ્યાર્થીઓને દેખાય છે. એનર્જી, ફોકસ, એક્સપ્લેનેશન, જ્યાં સુધી દરેક સ્ટુડન્ટ સમજી ન જાય. કારણ કે ટીચર માટે સર હવે સમજાઈ ગયું, આ સૌથી મોટો રિવોર્ડ હોય છે. પરંતુ ક્લાસ પૂરું થયા પછી પણ કામ પૂરું નથી થતું. ડાઉટ, પ્લાનિંગ, રેકોર્ડિંગ. ક્યારેક ટીચર્સ પણ થાકી જાય છે, પરંતુ સ્ટુડન્ટ્સના સપનાઓ તેમને આગળ વધારતા રહે છે. દરેક લેક્ચર પાછળ કલાકોની અનસીન મહેનત હોય છે, અને છતાં પણ ટીચર્સ દરરોજ બેટર બનવાનો પ્રયત્ન કરે છે. અહીંયા બધી જ ફેકલ્ટી બેઠી છે અને જુઓ ઝાલમુરી બનાવી છે સિદ્ધરાજ સર, મેં બી હું. અહીંયા બધા એક્સરસાઇઝ કરી રહ્યા છે. જો મયુર સર જો, કેમ કે બધાની બોડી વધી ગઈ છે. દિવસના અંતે ટીચર ફક્ત ચેપ્ટર્સ નથી ભણાવતા, કોન્ફિડન્સ, ડિસિપ્લિન અને ડ્રીમ્સ બનાવે છે. અને પછી બીજા દિવસની શરૂઆત ફરીથી થાય છે.